બનાસકાંઠા જિલ્લાના દાદર ગામમાં વૃદ્ધનું અપહરણ કરી માર મારી માફી મંગાવ્યાના વાયરલ વિડીયોનો વિવાદ વકર્યો છે। અજમલભાઈ ચૌધરી નામના વૃદ્ધ સાથે થયેલી આ ક્રૂરતા બાદ પરિવારજનો અને આગેવાનો જ્યારે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તો પોલીસે તેમની ફરિયાદ નહોતી લીધી। જો કે સ્થાનિકોના ભારે આક્રોશ બાદ ઘટનાના થોડા દિવસ બાદ ફરિયાદ લેતા ચૌધરી સમાજમાં રોષ છે। મોટી સંખ્યામાં ચૌધરી સમાજના યુવાનો આગેવાનો જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પર પહોંચ્યા। ચૌધરી સમાજનો આરોપ છે કે વૃદ્ધ અજમલભાઈ સાથે બનેલી વાસ્તવિક ઘટના અને પોલીસે નોંધેલી ફરિયાદ વચ્ચે ઘણી વિસંગતતા છે। ઘટનાના 7 દિવસ સુધી પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો અને બાદમાં ફરિયાદમાં પણ વાસ્તવિક ઘટનાક્રમનો યોગ્ય ઉલ્લેખ કરાયો નથી। ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે ચૌધરી સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું। સાથે ચીમકી ઉચ્ચારી કે જો આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો ચૌધરી સમાજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી શકે છે। સમગ્ર આંજણા ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે, તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં જ નથી આવ્યું, તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય, એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।